શિક્ષાપત્રીમાં અને દુનિયાના કોઈ પણ ધર્મમાં તમે બરોબર સમજ્યો. ઇવન કુરાન, ઇવન બાઇબલ, ભારતના સર્વ સંપ્રદાયના ધર્મો ગ્રંથોમાં લખેલું છે જ કે દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, જુગાર. વર્તમાન લઈએ છીએ ત્યારે આપણે સંકલ્પ કરીએ છીએ હવે કાળક્રમે માયાના રહિત થવા માટે, પ્રભુજનને રહેવા માટે માનવ બનીને, ભક્ત બનીને જીવીને બાપાને રાજી કરી લેવા છે. માનવીનું લક્ષણ છે પંચવર્તમાન યુક્ત જીવવું. તે આપણે બધાએ વિચારવાનું છે. આજે એક દ્રઢ સંકલ્પ કરીને ઉઠજો. રાત્રે પ્રથમ 16 અને 18 પ્રમાણેના વચનાથ પ્રમાણે સ્વાધ્યાય ભજન કરીને પછી સૂવું છે. પંચવર્તમાન પાડે માનવ અને પ્રથમ 16 અને 18 રૂપાને સ્વાધ્યાય ભજન કરે ભક્ત. આવા ભક્ત થવાનો દ્રઢ સંકલ્પ કરજો. અમરીશ સમાજના જ્યારે આપણે દીકરાઓ છીએ, આપણે સાચા અમરીશ થવા જ્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ, બાપાનો આ સંકલ્પ સાચા અમરીશ ભક્ત થવું એવા કરવા છે. બાપાનો સંકલ્પ ભગવાનનું ધામ ગુણાતીત છે ને સર્વને ગુણાતીત કરવા છે. આપણું આ ડેસ્ટિનેશન છે. ભલે કદાચ હરિધામની ધરતી પર ઓછા વધતા આવાશે તો ચાલશે, પણ 5 ઇન્દ્રિયો અને 5 પ્રકારનો વિવેક પ્રથમ 16માં કહ્યું છે. એનો નફો તોટો કાઢીને રાત્રે 10 મિનિટ સ્પેશિયલ ટાઈમ કાઢજો. પોતાની રૂમમાં, પોતાના ખાટલા પર, પલંગમાં, જ્યાં ત્યાં પથારીમાં બેસતા પહેલાં 10 મિનિટ ભજન પ્રાર્થના કરતાં 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 એવી રીતે નફો તોટો કાઢી લેવો જેના ફળ સ્વરૂપે આપણું એક ધાર્યું પ્રભુના ગમતામાં જીવન જીવાય. હજુ તમારામાંથી મોસ્ટલી કેટલા નહીં, 95-7% બોલતા આવડતું નથી. મેં કોઠારી સ્વામીજી કહ્યું હતું કે અમરીશ હોલમાં આપણા અમરીશ પરિવાર સમાશે નહીં. આજે કેટલો બધો સમાજ આવી ગયો. આ એક સંકલ્પ કરીને ઉઠજો. ખરેખરો બિઝનેસમેન હંમેશાનો નફો તોટો કાઢીને સૂવે. ખરેખરો ભક્ત, ખરેખરો ભૂલકું, ભગવાનના માર્ગે ચાલતું, એ યાત્રા કરતો વ્યક્તિ એ ભૂલકું કહેવાય. એ નફો તોટો કાઢીને સૂવે. કોઈ સંજોગોમાં ભૂલતા નહીં. પંચવર્તમાને યુક્ત જીવે અને માનવ પ્રથમ 16 અને 18 પ્રમાણે જીવે ભક્ત. એક દિવસે જીવાતું નથી. પ્રથમ 16નો પહેલો વિવેક ભગવાન સ્વામિનારાયણે કહ્યું. તમે વર્ષોથી એ વાતને સમજો છો. દરેકનો ગુણ લેવો અને પોતાનો દોષ. પહેલો વિવેક. આપણી બુદ્ધિ ઉપર ચોરેલા અનંત પ્રકારના ડોર, દમ, ડાપણ, ભૂલપણના પ્રભાવ, જેના ફળ સ્વરૂપે મન બુદ્ધિ એક ધારા બીજાના વિચારમાં જતા રહે, અભાવ, અરુચિ, ઓરાભાવમાં પહોંચી જવાય છે. જેવી છે એવી આત્મીયતાથી જીવન જીવી શકાતું નથી. ભગવાન સ્વામિનારાયણે 3 વચનાત્મા 5 વચનાત્મા લખી નાખ્યું. 72, છેલ્લાનું 2, છેલ્લાનું 11, છેલ્લાનું 21, છેલ્લાનું 2, 5 વચનાત્મા લખ્યું છે.
તમે અક્ષરધામના છો, લોયાનું અઢાર. તમે સૌ સદા દિવ્ય સાકાર સ્વરૂપો જ છો. પ્રભુએ તો ખુલ્લી વાત લખી, જ્યાં હું છું તો તમે ત્યાં છો. કેટલી અદ્ભુત વાત કરી નાખી. અને એ વાતને વિચાર, એ વાતને ડેસ્ટિનેશન બનાવીને પ્રથમ 16 અને 18 પ્રમાણે જીવવાનો દ્રઢ સંકલ્પ, પ્રાર્થના કરવાનો દ્રઢ સંકલ્પ કરજો. એટલે નફો દોટો કાઢીને પછી શું, આ કોઈ સંજોગોમાં ભૂલવાનું નથી. ઓછી પ્રવૃત્તિ કરજો, ઓછો વ્યવહાર કરજો. 10 મિનિટ ફરજિયાત. ન્યુયોર્કનો એક દીકરો મારી પાસે ખાનગી કરવા બેઠો. સંજોગોના આધીન ન્યુયોર્કમાં બજારમાં ફરતા 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 એનાથી ન જોવાનું હોય એ જોવાઈ ગયું. અહીંયા રજોગુણ, તમોગુણ, સત્વગુણના પ્રભાવ વહેતા જ હોય, વહેતા જ હોય. 24 કલાક હરેક સેકન્ડ વહેતા હોય. અને એવી વખતે જો રજોગુણના પ્રભાવમાં કોઈ તરફ જોવાય, એનો આકાર ચોંટી જાય. તમોગુણના પ્રભાવમાં તમે જુઓ તો આકાર ન ચોંટે. સાત્વિક પ્રભાવમાં રહેતા હોય, એ સાત્વ ગુણ વહેતો હોય, અને કોઈના તરફ જુઓ તો ઘોડો ઘાટ નહીં ઉઠે. એ રજોગુણ, તમોગુણ, સત્વગુણના પ્રભાવ વહેતા જ હોય, વહેતા જ હોય, વહેતા જ હોય. જેના ફળ સ્વરૂપે આપણે ખૂબ જાગ્રત રહેવાનું છે. એ દીકરો રડતા રડતા મને કે મારે શું કરવું જોઈએ. ત્યારે મેં એને આ જ વાત સમજાવી. આ સમજો કે કરોડ જન્મ પછી નફો તોટો કાઢ્યા સિવાય વ્યક્તિ જે સૂઈ જશે એનો કોઈ વિકાસ નહીં થાય. આપણી જીભડી છે, શું બોલવું આપણને ખ્યાલ નથી. રજોગુણમાં વિચિત્ર બોલાય, તમોગુણમાં વિચિત્ર બોલાય, અને સત્વગુણમાં તો ભયંકર વિચિત્ર બોલાય. જે વ્યક્તિ સત્વગુણમાં ભાવફેર, અરુચિની, અભાવની, બીજાના દોષની ચર્ચા કરતી હોય એને ખ્યાલ ના આવે કે હું ભયંકર ભૂલને પાપ કરી રહ્યો છું. ત્રણેય ગુણને સમજજો. રજોગુણ, તમોગુણ, સત્વગુણ. રજોગુણ વર્તતો હોય ત્યારે તો કોઈનું જોવાનું મન ન થાય. હું જ ગધેડો છું, હું જ અલકોટ છું, હું કામી છું, હું ક્રોધી છું, મારે બીજાનું શું જોવું જોઈએ. ને સાત્વિક ભાવમાં જ્યારે વર્તતા હોય, સાત્વિક બુદ્ધિથી ભયંકર રીતે આત્મહત્યા નિરંતર કરતા જ હોઈએ છીએ. અને આમ વર્તવું જોઈએ તેને એમ વર્તવું જોઈએ. આવું સરસ વર્ત્યો હોય તો સરસ સ્વામીજીનું સરસ સ્વભાવ તો સ્વભાવ. આપણે બાપાનું સૌભાગ્ય વાવ્યા છીએ. વિજયાદશમીના મંગળકારી શુભ દિવસે આ સંકલ્પ દ્રઢ કરીને જવાનો છે. તો જ તમે આ માર્ગે એક ધારા, મેં એમના જ કહ્યું, વાણીથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસ થતી હશે. તમે ખૂબ સજાગ રહેજો. ઘરમાં વાત કરો ત્યારે, મંડળમાં વાત કરો ત્યારે, મિત્ર મંડળમાં વાત કરો ત્યારે, કોઈ ફંક્શનમાં કે સમયમાં કંઈ વાત કરો ત્યારે, કોઈને જાનપણું આપવા માટે કંઈક વાત કરો ત્યારે ખૂબ ધ્યાન રાખજો. યોગીજી મહારાજ કેવો અદ્ભુત શ્લોક. વાણી અમૃતથી ભરી મધુસમી, સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા. કેવાય પુરુષ ગમે તેવી પરિસ્થિતિમાં એને ગુણ જ લે, ગુણ જ લે, ગુણ જ લે. ગોંડલમાં એક બારવટીયો બધી રીતે પૂરો, 5 વર્તમાને યુક્ત, એટલે 5 વિચિત્ર વર્તમાને. જય સ્વામિનારાયણ. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, જુગાર, બધી રીતે યુક્ત, સંપૂર્ણ ભ્રષ્ટ આત્મા.
એનો ભત્રીજો મારી જોડે ભણીને અભ્યાસ કરે બધા સાથે સંજોગો આદિને અમદાવાદ સેટલ થયો મેં મળ્યા. એ હું ગોંડલ જઉં છું, અમદાવાદથી ગોંડલ જતો હતો. કે મારા કાકાનું તમે મારા કાકાને તમે બાપાના દર્શન ન કરાવો. વાતને બરોબર સમજ્યો. 5 વર્તમાને ખરડેલો. હું પ્રયત્ન કરીશ. એડ્રેસ આપ્યું. એ સોસાયટીમાં મારા દિનકરભાઈ સાહેબ રહે. મેં એમને કહ્યું કે આ ભાઈને તમે બોલાવશો, મારે મળવું છે. આવે જ નહીં. મેં કહ્યું બાપાના દર્શન કંઈ કરવા આવે જ નહીં. એકવાર દૂરથી દર્શન થઈ જાય એવું આવે જ નહીં. મારા મિત્ર છે એનો એ સગ્ગો કાકો છે.